તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થરાદની સાથે સાથે ભાભર દિયોદરનો પણ આ સંપૂર્ણ વિસ્તારનો આપણી કાયાપલટ થશે. શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા અધ્યક્ષ શ્રી ક્યારેય કોઈ એક જ વિસ્તાર માટે નહીં વિચારે. આપ ભાભરમાંથી નીકળો તો વિકાસના ખૂબ સારા કામો આપને જોવા મળશે. આપણે ગઈકાલે જ ઇન્ટરવ્યુ લીધું, હરિકાકાએ વિકાસના કામો બધી ગણતરી આપને હિસાબ આપ્યો હતો. શંકરભાઈ ચૌધરી સાહેબ રાષ્ટ્રીય નેતૃત્વમાં હું એમને સાહેબશ્રીને જોઈ રહ્યો છું. સરજી ઠાકોર અત્યારે હજી તો એમને પોતાના કામ દેખાડવાનો સમય હજી તો 3 જ મહિના થયા છે અને સ્માર્ટ સિટી જેવું ભાભર બનશે. એ લોકો ખૂબ સંકુચિત માનસિકતા વાળા છે એવું મારું માનવું છે. જિલ્લામાં જેટલા પણ વિસ્તારનો સમાવેશ થયો છે એ સંપૂર્ણ વિસ્તારનો વિકાસ થશે. પણ વાવથરાદ બન્યો છે તો ખૂબ સારું છે અને દિયોદરનો અને ભાભરનો એની સાથે વિકાસ થશે જ, પૂરેપૂરો વિકાસ થશે એવો મને ભરોસો છે. દર્શકો, સ્વાગત છે તમારું. ઉદયવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાંથી કેટલીક જગ્યાએથી જે નિવેદનો આવી રહ્યા છે કે ભાભર જે જોવે એવો વિકાસ થયો નથી, ત્યારે અત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેરના પ્રમુખ પરવીનસિંહ રાઠોડ છે. પરવીનસિંહ રાઠોડ, પહેલો તો આપનું સ્વાગત છે. નમસ્કાર દેવાજી. શું કહેશો કે વારંવાર એવા નિવેદનો આવે છે કે જી, એ કોંગ્રેસ પક્ષના નેતાઓના નિવેદનો છે જે લોકો ખૂબ સારી રીતે સમજે. અને વિકાસ તળિયા ઝાટકની વાત તો દૂર, આપ ભાભરમાંથી નીકળો તો વિકાસના ખૂબ સારા કામો આપને જોવા મળશે. જે અમારા વડીલ આપણે ગઈકાલે જ ઇન્ટરવ્યુ લીધું, હરિકાકાએ વિકાસના કામોની બધી ગણતરી આપને હિસાબ આપ્યો હતો. અને મૂળ કે ઘણા બધા વિકાસના કાર્યો થયા છે. છેલ્લા 15 વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ બોડી રહી છે અને ભાભરમાં ક્યાંય પણ લોકોને કોઈ તકલીફ નથી. સામાન્ય નાગરિકોને ખૂબ સારી સુવિધાઓ મળી રહી છે, મૂળભૂત સુવિધાઓ મળી રહી છે અને લોકો ભારતીય જનતા પાર્ટીની બોડીથી ખૂબ જ ખુશ છે ભાભર શહેરમાં. હવે એક નેતા ઉપર વારંવાર આક્ષેપ કરવામાં આવે છે. જી, શંકરભાઈ ચૌધરી સાહેબ અત્યારે થરાદના ધારાસભ્ય શ્રી છે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, આપણા બનાસકાંઠાનું ગૌરવ છે. આજે વૈશ્વિક સ્તરે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન છે. એટલે શંકરભાઈ ચૌધરી સાહેબ એક સામાન્ય એક ધારાસભ્ય તરીકે નેતા ના જોતા મારી દ્રષ્ટિએ શંકરભાઈ ચૌધરી સાહેબ એક ગુજરાતના ખૂબ જ મોટા નેતા છે અને આખા આવનારા ભવિષ્યમાં શંકરભાઈ ચૌધરી સાહેબ રાષ્ટ્રીય નેતૃત્વમાં હું એમને સાહેબશ્રીને જોઈ રહ્યો છું. અને સાહેબશ્રી ક્યારેય કોઈ પક્ષાપક્ષી કે કોઈ જ્ઞાતિવાદ કોમવાદમાં ક્યારેય પડે નહીં. એ સમગ્ર બનાસકાંઠાનું ભલું ઈચ્છે છે, સમગ્ર ગુજરાતનું ભલું ઈચ્છે છે અને એ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિવાળા નેતા છે. એક બીજો પણ પ્રશ્ન આવી રહ્યો છે કે અહીંયાના જે નેતાઓ છે, ધારાસભ્યોથી લઈને કોઈ પણ કે એવું ક્યારેય ના હોય. દરેક સાહેબશ્રીને જ આ એક ઇન્ટરવ્યુ હતું, એની અંદર કીધું કે એમની જવાબદારી હાલ ધારાસભ્ય તરીકે થરાદની છે, તે થરાદના વિસ્તારના કામોનું વિચારવું જોઈએ અને વિચારે. કેસાજી ચૌહાણ આપણા દિયોદરના ધારાસભ્ય છે, દિયોદરના વિચારે. આપણા ધારાસભ્ય શ્રી એમની જવાબદારી લોકોએ ચૂંટીને જ એટલા માટે મૂક્યા છે કે લોકોના કામ કરી શકે, પોતપોતાના વિસ્તારમાં કામ કરી શકે. સ્વરૂપજી ઠાકોર અહીંયા આપણા વિસ્તારમાં કામ કરશે અને સ્વરૂપજી ઠાકોર અત્યારે હજી તો એમને પોતાના કામ દેખાડવાનો સમય હજી તો 3 જ મહિના થયા છે અને આવનારા ભવિષ્યમાં ખૂબ સારા કામ કરશે અને અમને વિશ્વાસ છે કે લોકોને થશે કે ના, આપણા નેતા ખૂબ સારા કાર્યો કર્યા. ભાભર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પણ લોકોને માંગ છે. આવનારા ભવિષ્યમાં વિકાસના કામો જે સમય અનુરૂપ આવતા હશે અને જે થતા હશે એની રજૂઆતો ભારતીય જનતા પાર્ટી દ્વારા એના નેતૃત્વ દ્વારા બધી રીતે આપણે કરશું અને વિકાસના કાર્યો અને લોકોના રોજગારી મળી રહે એ માટેના દરેક કાર્યો માટેની રજૂઆત આપણે સરકારશ્રીને મૂકીશું. જે હવે નિવેદન આવે છે, જે આ ખાડિયા વિસ્તારનો જે પ્રશ્ન છે, ખાડિયાનો કે વિકાસ કર્યો છે પણ જી, એ સમયે નહીં પણ એના પછી તો એ જ બોડી ભારતીય જનતા પાર્ટીમાં જ એનું વિલીનીકરણ થયું હતું અને બધા સાથે મળીને જ એ અમારા આદરણીય એ સમયે પ્રમુખ શ્રી હરિકાકા હતા એમના સમયમાં થયું છે અને એના પછી તો ખાડિયાનો ખૂબ અલગ બધો વિકાસ થયો છે. ત્યાં આપણું નગરપાલિકાનું નવું ભવન પણ બન્યું, શોપિંગ સેન્ટરો બન્યા. અત્યારે ખૂબ સારો આપ જોઈ આવો તો ત્યાં બગીચાનું કામ સારી રીતે ચાલી રહ્યું છે અને ખૂબ જ સુંદર અને ભવિષ્યમાં એનાથી પણ વધારે સુંદર કે એક ક્લીન ને સ્માર્ટ સિટી જેવું ભાભર બનશે. ખાસ કરીને જે નિવેદનો આવી રહ્યા છે એ બાબતે શું કહેવા માંગશો? લોકો ખૂબ સંકુચિત માનસિકતા વાળા છે એવું મારું માનવું છે અને એમને પણ વિનંતી કે ભાભરના વિકાસમાં સાથે મળી આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ અને સારા કાર્યોને બિરદાવવા જોઈએ. વહીવટી તંત્રને જોવાની વાત છે. એક જિલ્લો બનવાથી કોઈ એક જ
એક જ વિસ્તારનો કોઈ વિકાસ થાય એવું નથી હોતું. થરાદ જિલ્લો ભાઈ ઓગળ જિલ્લો બન્યો હોત તો આવકારી હતો, પણ અત્યારે સરકારશ્રીએ કંઈક વિચારીને જ કર્યું છે. થરાદ જિલ્લો બન્યો છે, વાવ થરાદ જિલ્લો બન્યો છે, તો એકલા થરાદનો જ નહીં પણ આપણા સંપૂર્ણ જિલ્લાનો વાવ થરાદ જિલ્લામાં જેટલા પણ વિસ્તારનો સમાવેશ થયો છે એ સંપૂર્ણ વિસ્તારનો વિકાસ થશે. તમને શું લાગે ઓગળ જિલ્લો બનવો? કીધું ને, એ ઓગળ જિલ્લો દરેકને પોતાની રજૂઆત કરવાનો હક છે. દરેક વિસ્તારે બાબર હોય, દિયોદર હોય કે વાવ થરાદ હોય, દરેકે પોતાની વાત મૂકી જશે, પોતાના નેતૃત્વે વાત મૂકી જશે. પણ વાવ થરાદ બન્યો છે તો ખૂબ સારું છે, અને દિયોદરનો અને બાબરનો એની સાથે વિકાસ થશે, પૂરેપૂરો વિકાસ થશે એવો મને ભરોસો છે. થરાદ જિલ્લો બનવાથી આપણને અહીંયાના વિસ્તારમાં કેટલો ફાયદો થશે બાબર? પૂરેપૂરો ફાયદો થશે. ક્યારેય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા અધ્યક્ષ શ્રી ક્યારેય કોઈ એક જ વિસ્તાર માટે નહીં વિચારે. આપણા પણ એ ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને વાવ થરાદની સાથે સાથે બાબર દિયોદરનો પણ સંપૂર્ણ વિસ્તારનો આપણી કાયાપલટ થશે. આપણા વિસ્તારની કાયાપલટ થઈ ચૂકી છે. આપ નડાબેટ જુઓ, આપણા વિસ્તારના રોડ રસ્તાઓ જુઓ, આપણા વિસ્તારનું અલગ અલગ ખૂબ વિશાળ શક્યતાઓ રહેલી છે, એ બધી જ આવશે અને આપણા વિસ્તારનો ખૂબ સારો વિકાસ થશે. અધ્યક્ષ સાહેબ શ્રી અને સરકારશ્રી ખૂબ સારું કામ કરી અને આપણા વિસ્તારને પણ વિકસિત બનાવશે. વખતે પણ આવાસ યોજનામાં અહીંયા ગરીબોને મકાનો પણ આવાસ યોજનાનો વધારે કે મળ્યા. આ બાબતે શું કહેશો? એ લોકો આપણી જે કેટેગરીની નગરપાલિકા છે એમાં કદાચ ગુજરાત રાજ્યમાં ફર્સ્ટ નંબર ભાભર નગરપાલિકાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1400 થી વધારે મકાનો આપણે લોકોને સરકારશ્રીએ બનાવ્યા હતા. ચોક્કસથી તો આ હતા ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરવીનસિંહ રાઠોડ, અને તેઓનું નિવેદન, તેઓએ આપણી સાથે વાત કરી. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપ સૌ